ચાલો આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં સીધી જ શરૂઆત કરીએ. 18મી સદીના ભારતનો નાટ્યાત્મક સત્તા સંઘર્ષ ખરેખર એક વિશાળ જીઓપોલિટિકલ શતરંજની રમત જેવો જ હતો. જરા કલ્પના કરો, આ એવો સમય હતો જ્યારે આખો દેશ નાના મોટા ટુકડાઓમાં વહેંચાઈ રહ્યો હતો અને સત્તા માટે ખેંચતાણ ચાલી રહી હતી. મહાત્મા ગાંધીના આ શબ્દો બહુ મોટો ઇશારો કરે છે. આ વાક્ય એકદમ સ્પષ્ટ કરે છે કે બ્રિટિશરો શરૂઆતથી જ કોઈ આક્રમણખોર તરીકે નહોતા આવ્યા. તેઓ તો માત્ર તકવાદી વ્યાપારીઓ હતા, જેમણે આપણી આંતરિક લડાઈઓ અને અંદરોઅંદરના ભેદભાવોનો જબરદસ્ત ફાયદો ઉઠાવ્યો હતો. જાણે કે આપણે જ તેમને ચાંદીની થાળીમાં સત્તા ધરી દીધી હોય. તો આ આખી રમતની શરૂઆત ક્યાંથી થઈ એ સમજવા માટે આપણે પાવર વેક્યુમ એટલે કે સત્તાના શૂન્યાવકાશને સમજવો પડે. ઈસવીસન 1707માં સમ્રાટ ઔરંગઝેબનું મૃત્યુ થયું અને વિશાળ મુગલ સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગ્યું. અચાનક જ કોઈ મજબૂત કેન્દ્રીય સત્તા બચી નહીં અને આ જે ખાલીપો હતો, જ્યાં મહત્વાકાંક્ષી પ્રાદેશિક નેતાઓએ સત્તા મેળવવા માટે અંદરોઅંદર લડવાનું શરૂ કરી દીધું. અંધાધૂંધીની શરૂઆત માટે પડેલો આ પહેલો ડોમિનો હતો. આમ મહાન શતરંજના બોર્ડને સમજવા આપણે તેને 6 મુખ્ય તબક્કાઓમાં વહેંચીશું. સત્તાનો મહાન શૂન્યાવકાશ, બંગાળ અને અવધનું અલગ થવું, મૈસૂરનો દક્ષિણ ભારતનો શક્તિશાળી ઉદય, શીખ સામ્રાજ્યનો વિકાસ, મરાઠા સત્તાનું પુનરુત્થાન અને અંતે બ્રિટિશરોની ફાઇનલ ચેકમેટ. તો ચાલો સૌથી પહેલા તબક્કાથી શરૂઆત કરીએ. સત્તાનો મહાન શૂન્યાવકાશ. મુઘલ બાદશાહના પતનથી એક એવી ચેન રિએક્શન એટલે કે સાંકળ પ્રતિક્રિયા શરૂ થઈ જેને રોકવી અશક્ય હતી. ફરુખશિયર જેવા નબળા શાસકો સત્તા જાળવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા અને તેમાં પડ્યા પર પાટું માર્યું ઈસવીસન 1739માં નાદિરશાહના આક્રમણે. આ હુમલાએ બચેલી ખૂચેલી મુઘલ તાકાતને પણ સાવ ચકનાચૂર કરી નાખી. હવે આગળ વધીએ બીજા તબક્કા તરફ, બંગાળ અને અવધનું અલગ થવું. બંગાળમાં જે બન્યું તે ખરેખર અત્યંત ચોંકાવનારું હતું. વિચારો, મુર્શિદ કુલીખાનથી શરૂ થયેલી સ્વતંત્રતાની યાત્રા માત્ર થોડા જ દાયકાઓમાં 1757ના ઐતિહાસિક પ્લાસીના યુદ્ધ સુધી પહોંચતા સંપૂર્ણપણે પલટાઈ ગઈ. બંગાળે આખું બ્રિટિશરોના નિયંત્રણમાં આવી ગયું. આવું કેમ થયું? કારણ કે તેમનું સંપૂર્ણ ધ્યાન માત્ર વ્યાપાર અને આર્થિક સમૃદ્ધિ પર જ હતું. એક મજબૂત લશ્કર બનાવવામાં તેમનાથી બહુ મોટી ચૂક થઈ ગઈ અને તેનું પરિણામ આપણે સૌ જાણીએ છીએ. બીજી તરફ જો અવધની વાત કરીએ તો શહાદત ખાન દ્વારા સ્થાપિત આ રાજ્યમાં એક ખૂબ જ મજબૂત મહેસૂલી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. તેમના નવાબોના શાસન હેઠળ સાહિત્ય અને કળાનો અદ્ભુત વિકાસ પણ થયો. પરંતુ કમનસીબી જુઓ, બંગાળની જેમ જ અવધ પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વધતા જતા ખતરાને અગાઉથી પારખી શક્યું નહીં અને આખરે આ બંને સમૃદ્ધ પ્રદેશોએ બ્રિટિશરો સામે ઘૂંટણ ટેકવવા જ પડ્યા. હવે નજર કરીએ દક્ષિણ ભારત પર. ત્રીજો તબક્કો, મૈસૂરનો દક્ષિણ ભારતનો શક્તિશાળી ઉદય. અહીં આ શતરંજની રમતમાં પ્રવેશ થાય છે અત્યંત આક્રમક ખેલાડીનો, ટીપુ સુલતાન. આ એવા શાસક હતા જેમનો એકમાત્ર રાજકીય હેતુ કોઈપણ ભોગે પોતાના રાજ્યનું આધુનિકીકરણ કરવાનો હતો. ઘેટાની જેમ લાંબી જિંદગી જીવવા કરતાં સિંહની જેમ એક દિવસ જીવવો વધુ સારો છે. તેમની આ પ્રખ્યાત વિચારધારા તેમની આક્રમક લશ્કરી નીતિઓમાં એકદમ સ્પષ્ટ દેખાતી હતી. ટીપુ સુલતાન તેમના સમય કરતાં ઘણા આગળ વિચારતા હતા. નવું કેલેન્ડર, નવા સિક્કા અને એટલું જ નહીં, ફ્રેન્ચોની મદદથી ડિંડીગુલમાં આધુનિક શસ્ત્રાગાર પણ ઊભું કર્યું. રસપ્રદ વાત એ છે કે તેઓ ફ્રેન્ચ જેકોબિન ક્લબમાં જોડાયા અને સ્વતંત્રતાનું વૃક્ષ પણ રોપ્યું. આ જ આધુનિકીકરણ અને વિદેશી ગઠબંધનની તાકાત હતી જેના જોરે તેમણે 4 ભયંકર એંગ્લો-મૈસૂર યુદ્ધોમાં મરાઠાઓ અને બ્રિટિશરો બંનેનો જડબાતોડ વિરોધ કર્યો. ઉત્તર ભારત તરફ આગળ વધીએ. ચોથો તબક્કો, શીખ સામ્રાજ્યનો વિકાસ. ચાલો હવે મહારાજા રણજીતસિંહની નાટ્યાત્મક સફર સમજીએ. આ એ શાનદાર અને દીર્ઘદ્રષ્ટા નેતા છે જેમણે અલગ અલગ વિખેરાયેલા શીખ જૂથોને સફળતાપૂર્વક એક કર્યા. તેમણે માત્ર એકતા જ ન સાધી, પરંતુ યુરોપિયન શૈલીનું એક અત્યંત શક્તિશાળી, ટ્રેન્ડ અને આધુનિક લશ્કર પણ તૈયાર કર્યું. આ સામ્રાજ્યની સૌથી ખાસ વાત એનો વિશાળ ભૌગોલિક વ્યાપ હતો.
લાહોર અને અમૃતસરથી લઈને છેક સતલજ નદીની પશ્ચિમી સરહદો સુધી અને મુલતાન, કાશ્મીર તેમજ પેશાવરને આવરી લેતું આ સામ્રાજ્ય એક વિશાળ બફર સ્ટેટ તરીકે અડીખમ ઊભું હતું. પરંતુ 1839માં મહારાજાના મૃત્યુ પછી તરત જ પરિસ્થિતિએ નાટ્યાત્મક વળાંક લીધો અને બ્રિટિશ ગવર્નર જનરલ ડેલહાઉસીએ તકનો લાભ લઈને આ પ્રદેશ પર પોતાનો કબજો જમાવી લીધો. આ સમય દરમિયાન એક સૌથી મોટી તાકાત ઉભરી રહી હતી. 5મો તબક્કો, મરાઠા સત્તાનું પુનરુત્થાન. છત્રપતિ શિવાજી મહારાજે મુઘલ સત્તા સામે બળવો કરીને જે મજબૂત પાયો નાખ્યો હતો તે સામ્રાજ્ય બાલાજી બાજીરાવ જેવા કુશળ અને સામ્રાજ્યવાદી પેશવાઓની વ્યૂહરચના હેઠળ છેક દિલ્હીના દરવાજા સુધી પહોંચી ગયું હતું. મરાઠાઓ મુઘલોનું સ્થાન લેવા માટેના સૌથી પ્રબળ દાવેદાર બની ચૂક્યા હતા. પરંતુ ઇતિહાસ ક્યારે એક સીધી રેખામાં નથી ચાલતો, ખરું ને? 28,000 આ માત્ર એક આંકડો નથી, પણ એક બહુ મોટી ઐતિહાસિક કરુણતા છે. ઈસવીસન 1761માં અહેમદ શાહ અબ્દાલી સામે લડાયેલા પાણીપતના ત્રીજા યુદ્ધમાં માત્ર એક જ ફટકાથી 28,000 મરાઠા સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ ભયંકર નુકસાને મરાઠાઓના સામ્રાજ્યવાદી વેગને ગંભીર રીતે તોડી નાખ્યો. અને આ બધી અંધાધૂંધી આપણને લઈ જાય છે આપણા આખરી અને છઠ્ઠા તબક્કા તરફ, અંતિમ બ્રિટિશ ચેકમેટ. બ્રિટિશરોની વ્યૂહરચના જુઓ, અત્યંત ચોક્કસ અને હંમેશા બાકીના ખેલાડીઓ કરતાં એક કદમ આગળ. તેમણે દરેક પ્રાદેશિક સત્તાને વ્યવસ્થિત રીતે એક પછી એક હરાવી. મૈસૂરને પરાજિત કર્યું, મરાઠાઓની સત્તા તોડી અને બક્સરના યુદ્ધમાં અવધ અને મુઘલોને માત આપી. તેમણે આ જ જટિલ પ્રાદેશિક દુશ્મનાવટનો પોતાના અંતિમ ફાયદા માટે પૂરેપૂરો અને નિર્દયતાથી ઉપયોગ કર્યો. ખરેખર આ એક સંપૂર્ણ ઐતિહાસિક ચેકમેટ હતો. જો કે અહીં એક અત્યંત રસપ્રદ વાત નોંધવી રહી. જ્યારે આખો ઉપખંડ સત્તા સંઘર્ષ અને યુદ્ધની આગમાં સળગી રહ્યો હતો, ત્યારે રાજપૂતાનામાં આમેરના સવાઈ જયસિંહ જેવા નેતાઓ અદ્ભુત ખગોળીય વેધશાળાઓ બનાવી રહ્યા હતા. વિચારો, તેવા ઘોર અંધકારમય સમયમાં પણ વિજ્ઞાન અને જ્ઞાનની શોધ અવિરત ચાલુ રહી હતી. આ માનવીય ભાવનાની એક સુંદર ઝલક છે. આ ઐતિહાસિક સફરના અંતે આપણા મનમાં એક બહુ મોટો અને ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જો આ તમામ શક્તિશાળી ભારતીય રાજ્યો શતરંજના બોર્ડ પર અંદરોઅંદર લડવાને બદલે એક થઈ ગયા હોત, તો શું બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ક્યારે આ દેશ પર કબજો જમાવી શકી હોત? શું આંતરિક વિભાજન હંમેશા બાહ્ય પ્રભુત્વને જ આમંત્રણ આપે છે? આ પ્રશ્ન ખરેખર મનન કરવા જેવો છે, અને તેના જવાબો આજે પણ એટલા જ પ્રસ્તુત છે.